સરસ આરતી. મારું નામ સચિનભાઈ બારોટ છે. શું કહેશો, આજે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળવા? આજે વડનગરની અંદર રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા નીકળવામાં આવી છે એમાં 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સાનિધ્યની અંદર જે પ્રતિષ્ઠા થઈ તથા અમારા પ્રભુ શ્રી રામ અયોધ્યાની અંદર સ્થાપિત થયા એના બાદ વડનગરની અંદર નાગધરા ખોડિયાર હનુમાનથી લઈને નીકળી અને શ્રી આપણે રામજી મંદિર જૂના ચાચર ત્યાં સુધીની અમારી યાત્રા નીકાળવામાં આવી છે અને એમાં લોકોનો બહુ પ્રતિસાદ મળ્યો છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. નવમી નિમિત્તે જે આયોજન કર્યું છે એમાં એવું છે કે જે લોકોની આસ્થા હતી અને વર્ષો જૂનો પ્રશ્ન હતો અને અયોધ્યામાં જે રામ મંદિર બન્યું ખરેખર એ બહુ અકલ્પનીય હતું. અને જે રામ મંદિર બનાવ્યું એ રામ મંદિર બનાવ્યા પછી જે ઠેર ઠેર આજે રામનવમીની યાત્રા નીકળે છે તો સરસ આયોજન કર્યું છે. અને રામનવમી નિમિત્તે ખોડિયાર હનુમાનથી રામજી મંદિર સુધીની જે આયોજન કર્યું છે એમાં વડનગરની પ્રજા અને વડનગરના લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને આયોજન સારું કર્યું છે. એ બદલ એ પણ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.